રાજૌરીના યુવાનો દ્વારા અમદાવાદ વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ. જમ્મુના રાજૌરી જિલ્લાના યુવાનો દ્વારા અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનાના પીડિતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. સ્થાનિક યુવા સંગઠન અને વિદ્યાર્થીઓ એકત્રિત થઈ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ તમામ યાત્રીઓ અને ક્રૂ સભ્યો માટે મૌન પાડી અને દીવો પ્રગટાવી તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શોક અને સંવેદનાનું વાતાવરણ છવાયું, જેમાં ગામના આગેવાનો અને સમાજના વિવિધ વર્ગના લોકો જોડાયા. યુવાનોને લાગ્યું કે આવી દુઃખદ ઘટના માત્ર ગુજરાત કે અમદાવાદ પૂરતી સીમિત નથી, પણ સમગ્ર દેશ માટે આઘાતજનક છે. તેમણે જણાવ્યું કે દુર્ઘટનામાં પીડિત પરિવારોની પીડા દરેક ભારતીય અનુભવે છે અને આ સમયે સમગ્ર દેશ એકતાથી પીડિતો સાથે ઊભો છે. યુવાનો દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો કે તેઓ ભવિષ્યમાં પણ માનવતાના મૂલ્યો જાળવી રાખશે અને જરૂરિયાતમંદોને સહાય કરવા હંમેશા તૈયાર રહેશે. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજૌરીના યુવાનો ઉપરાંત સ્થાનિક શિક્ષકો અને સામાજિક કાર્યકરો પણ હાજર રહ્યા. તેમણે જણાવ્યું કે દુઃખની ઘડીમાં સમાજના દરેક વર્ગે એકબીજાને સહારો આપવો જોઈએ અને માનવતાની ભાવનાને જીવંત રાખવી જોઈએ. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં સંવેદના અને સહાનુભૂતિના ભાવો વધુ મજબૂત થયા છે. આવી શ્રદ્ધાંજલિ સભાઓ દ્વારા સમગ્ર દેશમાં એકતા અને સહાનુભૂતિનો સંદેશ ફેલાઈ રહ્યો છે. રાજૌરીના યુવાનોના આ પગલાંને સ્થાનિક સમુદાય અને સમાજના આગેવાનો દ્વારા પણ પ્રશંસા મળી રહી છે, કારણ કે આવા કાર્યક્રમો દેશભરમાં માનવતાની ભાવના જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.